नमो नमो सिद्धाय नमो नमो वज्राय नमो ऐसो पंचनमुकार सर्वपापनाशं मंगलानं च सर्वेशं परमं जय जगजीव जोनि वियाणो जगगुरु जगानंद जगणो जगबंधु जय जगप्रिय महो जय सुयाणं जय गुरुनो गौर जय महात्मा ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनेशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः अचिन्त्य चिन्तामणि कल्पसाक्षिणे विशुद्ध सद्ब्रह्म समाधिशम् दयार्थिदायिने सतम् नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने नमो नमः श्री गुरुने પચકાણા પ્રાર્થના કરી લો પછી પચકાણા પ્રાર્થના કરીને પછી સમૂહ પ્રાર્થના હાથ જોડી આંખો બંધ सकल संग साथे को भाव थी बोलते हमें भी सब जीवे सवे जीवामते नीति में सब भूलेषु निरम्मज्जने शिवमस्तु सर्वजगता परैतनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोकः जगतना સજીવોનું કલ્યાણ થાવું સર્વત્ર સર્વજીવો સુખી થાવો એ ભાવના સાથે 12 નૌકા ચિદાનંદ સ્વરૂપાય કૃપાતીતાય પરમા જ્યોતિષે તસ્મૈ नमः श्री परमात्मने पश्यन्ति योगिनो यत्
પરમેશ્વરસ્ય સ્વરૂપમ ધ્યાનચક્ષુષા દધાના મનસ શુદ્ધિ તમ સ્તુવે પરમેશ્વર. અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદરગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં પ્રારંભ કરતા પરમાત્માને નમસ્કાર કર્યો છે. પહેલા શ્લોકમાં નમસ્કાર કર્યા પછી બીજા શ્લોકમાં પણ તમ પરમેશ્વરમ સ્તુવે, તે પરમેશ્વરની હું સ્તુતિ કરું છું. પહેલા શ્લોકમાં નમસ્કાર કર્યા, બીજા શ્લોકમાં સ્તુતિ કરી છે. આના દ્વારા આપણને પણ પ્રભુની ભક્તિનો ક્રમ બતાવે છે. જઈને પહેલાં નમસ્કાર કરવાના, પહેલાં ઝૂકવાનું, પહેલાં પ્રણામ કરવાના, પહેલાં ખુમાસમન દેવાનું, પહેલાં વંદન કરવાના. જે શબ્દ વાપરો તે એના પછી સ્તુતિ કરવાની અને સ્તુતિ કર્યા પછી આગળ વધવાનું. સ્તુતિ કરે છે. સ્તુતિ શું કરે છે, કેવી રીતે કરે છે એ લખે છે કે જે પરમેશ્વરને યોગીઓ ધ્યાન ચક્ષુ વડે જેના સ્વરૂપને જુએ છે, પરમેશ્વરની સ્તુતિ કરવી છે. તે પરમેશ્વર કેવા છે? આપણે છેલ્લા દિવસોથી એ જોઈ રહ્યા છીએ પરમાત્મા કેવા છે. એની ઓળખાણ બરાબર થવી જોઈએ. બાહ્ય ઓળખાણ ને અભ્યંતર ઓળખાણ બંને ઓળખાણ થવી જોઈએ. બાહ્ય ઓળખાણ પણ નથી તો અભ્યંતર ઓળખાણ ક્યાંથી થાય? એનું બાહ્ય સ્વરૂપ શું છે, આભ્યંતર સ્વરૂપ શું છે, એના ગુણો શું છે, એની શક્તિ શું છે, એનો પ્રભાવ શું છે, એનું પુણ્ય શું છે, આ બધી ઓળખાણ થાય. અને ઓળખાણ થયા પછી નમસ્કાર કરીએ, પછી સ્તુતિ કરીએ તો એ નમસ્કારમાં ભાવ જાગે. અને જીન શાસનમાં સૌથી વધુ મહત્વ હોય તો ભાવનું છે. તમે બધા જાણો છો, દાન, શિયળ, તપ, ભાવ 4 પ્રકારનો ધર્મ બતાવ્યો છે. જો ભાવ ભળે તો જ દાન ધર્મ બને. ભાવ ન ભળે તો દાન દાન છે, શિયળ શિયળ છે, તપ તપ છે. દાન, શિયળ, તપ જુદા છે. દાન, શિયળ, તપ, ધર્મ જુદા છે. શું કીધું મેં? દાન જુદું છે, દાન ધર્મ જુદો છે. શિયળ જુદું છે, શિયળ ધર્મ જુદો છે. તપ જુદું છે, તપ ધર્મ જુદો છે. શત્રુંજય તપ કરે છે, તપ છે, પણ બધાનો તપ ધર્મ નથી. આમાંથી કેટલાકનો જ તપ ધર્મ છે. જેનો જેટલો ભાવ ભળે એટલો એ વધુ ધર્મ બને. જેટલો ભાવ ઓછો તો એ ધર્મ ન બને. એવી રીતે દાન. પેલામાં નૌકારસી કરે છે કે માસક શ્રવણ કરે છે એ નહીં,
નૌકારસી કરનારાના ભાવ જો ચડિયાતા હોય તો માસક ક્ષમણ કરતાં વધારે ફળ નૌકારસી કરનારાને. આવું તો શક્ય છે હે ભરતભાઈ? આવું બને? પેલો માસક શ્રવણ કરે, 30 ઉપવાસ કરે, અને આ નૌકારસી કરે, ટેસ્ટથી ચા પીતો હોય, ખટવા ચા પીને કડક મીઠી ચા ટેસ્ટથી પીતો હોય, હે ઊંઝાની પીએ કે જાની પણ પીએ, પણ બધી વાઘ બકરી છે. છેવટે તો આસામની ચા છે જે પણ પીએ તે. પણ મજાથી ચા પીતો હોય ને એનું ફળ વધી જાય, અને 30 ઉપવાસ કરે એનું ફળ ઓછું. તો કે હા, આ જીન શાસ્ત્ર છે. અહીંયા ભાવનું મહત્વ છે. અહીંયા દ્રવ્યનું મહત્વ એટલું જ છે કે દ્રવ્ય ભાવમાં કારણ બને છે, માટે દ્રવ્યનું મહત્વ છે. મહત્વ નથી એમ નહીં. દ્રવ્ય શબ્દ છે કારણવાચી. દ્રવ્યનો અર્થ જ કર્યો કારણ, અને કારણથી કાર્ય નિપજવું જોઈએ. આ સામે છે ને આવી કેમેરા સાધન છે, એ લગાડ્યું એટલે બધું બરાબર થઈ જાય? હા, પ્રકાશ જ ન હોય તો ભાઈ કેવું થાય? હા, ત્યાં સ્વિચ ચાલુ જ ના કરે તો ઘણાને બનાવવા માટે આવું કરવું પડે, ખાલી ફ્લેશ કરવાનો. હા, ફોટો પડે જ નહીં. જેમ દરેક ચીજનું મહત્વ છે એમ દ્રવ્ય ભાવનું કારણ બને તો દ્રવ્યનું મહત્વ. દ્રવ્ય ભાવનું કારણ ન બને તો દ્રવ્યનું મહત્વ નહીં. એમ દાન, કોઈ 1 રૂપિયાનું દાન આપે છે, કોઈ 1 કરોડનું આપે છે. તો કેટલીક વાર ભાવ ચડી જાય તો 1 કરોડના દાન કરતા જીતુભાઈ 1 રૂપિયાના દાનવાળો ચડી જાય. આપણે તો એવું જ જોઈએ ને, આપવાનો રૂપિયો ને લાભ વધારે મળે એવું જોઈએ આપણે. એનો ભાવ શું છે? દાન આપતા પહેલા શું છે, દાન આપતી વખતે શું છે, દાન આપ્યા પછી શું છે, કેટલું આપે છે, શું આપે છે, કેવા ભાવથી આપે છે. પોતાનું સર્વસ્વ આપી દે છે. રૂપિયો આપે છે એટલે પોતાનું સર્વસ્વ આપી દે છે, અને પેલો 100 કરોડમાંથી 1 કરોડ આપે છે. બેમાં ફરક કાંઈ? દિલીપભાઈ, ફરક કાંઈ? એને સર્વસ્વ આપી દીધું, પોતાની ચિંતા ન કરી. પેલા રાખીને આપ્યું. આપ્યા ખરા કરોડ, પણ રાખ્યા કેટલા? રાખીને આપ્યા. પેલા એ રાખ્યા વિના આપ્યા. આપણે ભાવનું મહત્વ ગઈકાલે જોઈ રહ્યા છીએ. મારે મૂળ એના ઉપર આવું છે. ઉત્કૃષ્ટ પરિણામથી અંતર મુહૂર્તમાં સાચ. ઉત્કૃષ્ટ પરિણામથી, ઉત્કૃષ્ટ ભાવથી જે પણ સુકૃત થાય, અંતર મુહૂર્તમાં એનું ફળ મળે. અંતર મુહૂર્ત 48 મિનિટની અંદરનો સમય. બરાબર ને? મારી ભૂલ થઈ ગઈ. બધા પંડિતા છે.
ઉત્કૃષ્ટ પરિણામથી કરે, ઉત્કૃષ્ટ ભાવથી કરે ને ઉત્કૃષ્ટ ભાવથી થાય તો અમૃત ક્રિયા થાય. અમૃત ક્રિયાની વાત ગઈકાલે શરૂ કરી હતી. હું તો લેસન કરીને આવું છું એટલે મારે તો ધ્યાન રાખવાનું કે કાલે શું કીધું તું ને આજે શું કહેવાનું છે. તમે લેસન કરે આવીને આવો છો, જે લેસન કરે એને લાભ થાય. મને તો લાભ છે અને મારો લાભ છે એ સમજીને જ હું તો કહું છું. તમે જેટલું લેસન કરશો એટલું તમને લાભ થશે. મૈણા સુંદરીને પ્રભુની આરતી ઉતારતા ઉતારતા અમૃત ક્રિયા થઈ. સંધ્યા સમયે પ્રભુની આરતી ઉતારી રહ્યા છે. મેં કાલે એનું વિવેચન કરી ચૂક્યો છું. એ આરતી ઉપરથી તમે દરેક પ્રકારની પૂજા કે દરેક પ્રકારનો ધર્મ જો સમજવું હો તો સમજવું ને એક વાત કે ને એના ઉપરથી બધું સમજી જાય કે જો આરતીમાં ઘરે કપાસનો છોડ ઉગાડવાનો હોય, ઘી પણ ઘરે બનાવવાનું હોય, વાટ પણ ઘરે જાતે બનાવવાની હોય, તો પછી ગુરુ ભગવાનને વોરાવાનું હોય એમાં પણ રસોઈયાએ બનાવેલું હોય તે ન ચાલે, માણસે બનાવેલી હોય તે ન ચાલે. જો તમારા ભાવ છે અંદર, સુપાત્ર દાનના ભાવ છે, એવા એવા જોયા છે. તમને શું વાત કરવી. આ બધું છે ને તમારા વિષયની વાત જ નથી. બધા દ્રવ્યમાં રાચનારા માણસો છે અને દ્રવ્યમાં રાચે ને એનું ધર્મમાં કામ જ નથી. અહીંયા ભાવની કિંમત છે, એ દ્રવ્યની કોઈ કિંમત નથી. એવા એવા વ્યક્તિઓ જોયા છે. ઘરમાં 2-3 રસોઈયા હોય, 2-3 માણસો હોય, 2 જણા જ રહેતા હોય, પોતે રસોડામાં પ્રવેશ પણ ન કરતા હોય, દરેક ચીજ બનાવનારા સ્પેશિયલ રસોઈયા હોય. આજે મદ્રાસી પેલું સાઉથ ઇન્ડિયન બનાવવાનું છે તો એનો સ્પેશિયલ રસોઈયો, આજે પંજાબી બનાવવાનું છે તો સ્પેશિયલ રસોઈયો. અમદાવાદમાં તો કલ્પના ના કરી શકાય. હું બોલું પણ નહીં, કારણ કે તમે ખોટા કર્મ બાંધી લો કે આવું આપણે ત્યાં હોય તો કેટલું સારું. તમે કર્મ બાંધી લો તો બધી મુંબઈની વાત છે. અહીંયા પણ હતા અહીંયા પણ એક શ્રાવક એવા હતા. એટલા બધા જીભના રસિયા, એટલા બધા જીભના રસિયા. 7 દિવસનું મેનુ પોતે પહેલેથી બનાવી દે. સવારે આ સાંજે આ પોતે બનાવી દે અને 7 દિવસના સ્પેશિયલ રસોઈયા જુદા. ઘરમાં ડીપ ફ્રીઝ વસાવેલું ઘરમાં, અને એમાં આખા વિશ્વની ના ફ્રૂટ આવે, આખા વિશ્વના પેલા શું કહેવાય માખણ ને બધું, તમારી ભાષામાં જે બ્રેડ બટર ચીઝ, આખા વિશ્વનું અલગ અલગ હોય, બધું એના ઘરમાં હોય. સેજ સ્વાદમાં આગું પાછું થાય. પેલાને રજા રસોઈયાને, બીજા દિવસ બીજો. આવું તો તમે કલ્પના ના કરી શકો. એટલે રસોઈયાને કાઢી શકો, ઘરવાળાને તો ના કઢાય. કારણ કે અહીંયા તો રોજ નવા સ્વાદ હોય. તમે પુણ્યશાળી લે, રોજ નવા નવા સ્વાદ ચાખવા મળે રસોઈમાં. એક દિવસ પંજાબી દાળો, એક દિવસ ગુજરાતી દાળો, એક દિવસ મારવાડી દાળો હોય. સમજી ગયા તમે બધા? સમજુ જ આ બાબતમાં સમજુ જ. અને એ વ્યક્તિ એક દિવસ આંબીલ કરી, એના મિત્રના કહેવાથી એક દિવસ આંબીલ કરી. મિત્રએ આંબીલ કરાવેલા ને એને કીધું એટલે
મૈત્રી વસ્તુ એવી છે કે એમાં પછી બીજો કંઈ વિકલ્પ નથી હોતો, જો મૈત્રી ગાઢ હોય તો. એ આંબીલ એને એવી મજા આવી જોઈએ, ધર્મ કરવામાં મજા આવી જોઈએ. કંટાળો આવે તો ધર્મ ન થાય, ધર્મ કરવામાં મજા. આંબીલ કરવામાં મજા આવે, ઉપવાસ કરવામાં મજા આવે, પૌષધ કરવામાં મજા આવે. એ તમારી અંતરંગ સ્થિતિ. સ્વાધ્યાય કરવામાં મજા આવે, જાપ કરવામાં મજા આવે. આ તો બધું જેણે મજા લીધી હોય ને એને ખબર. બાકી તમને તો પૈસા ગણવામાં મજા આવે છે, પૈસા ભેગા કરવામાં મજા આવે છે. ગુજરાતીમાં એમ કહેવાય, ખાખરાની ખિસકોલીને સાકરના સ્વાદની શું ખબર હોય. ખાખરો એટલે આ ગુજરાતીના ખાખરા નહીં, આજે આખા વર્લ્ડમાં પહોંચ્યા ખાખરા. 100 જાતના ખાખરા બને, 100 જાત. એ ખાખરાનું ઝાડ એ કેસુડું કહેવાય, ફાગણ મહિનામાં આવે. આવા મોટા એના પાન થાય, સુકાઈ જાય. એ ખાખરામાં રહેનારી ખિસકોલી, એને સાકરની મીઠાશની, એના સ્વાદની શું ખબર હોય. એમ સંસારના 5 ઇન્દ્રિયના 23 વિષયોની પાછળ પાગલ બનેલા આત્માને ધર્મનો, સ્વાધ્યાયનો, ધ્યાનનો, જપનો, તપનો સ્વાદની શું ખબર પડે. એને મજા આવી ગઈ આંબીલ કરવામાં. એવી મજા આવી, એ દિવસથી હર્ષદભાઈ આંબીલ ચાલુ કરી દીધા. 50 વર્ષ સુધી આખી દુનિયાના બધા ટેસ્ટ કરી છૂટક્યો છે, કશું બાકી નથી રાખ્યું. ટેસ્ટ માટે નોનવેજનો પણ ટેસ્ટ કર્યો છે. નોન જૈનનો તો કર્યો જ હોય, પણ નોનવેજનો પણ કર્યો છે. એ વ્યક્તિએ આંબીલ ચાલુ કર્યા તો કર્યા. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, 12 વર્ષ સુધી સળંગ કન્ટિન્યુઅસ આંબીલ. પેલું તો ખાઈ પીને શરીર અલમસ્ત બનાવ્યું હતું. આ મૂછો ને તગડો માણસ, 100, 125, 150. પેલા કાકા પાછળ છે ને, કેટલું વજન તમારી પાછળ? કેટલું વજન તમારું? 90. હા, તમારું તો 90 જ છે. પેલું 125, 150 એ પહોંચી ગયો. એ 60, 70 આવી ગયેલું. ને પછી એનું વચન હતું કે આખી દુનિયાના સ્વાદ માણ્યા પછી કહું છું કે આંબીલ જેવી મજા કશામાં નથી. સરોજબાને પૂછી લેજો, ક્યાં ગયા સરોજબા? હા, ઊંઘે છે. આંબીલ જેવી મજા ખરી ક્યાંય નહીં. જુઓ, 16 પૂરી કર્યા પછી પણ કેટલા આગળ વધ્યા? કેટલી થઈ ઓળી? 63. 100 ઉપર 63. આપણે તો 100 પૂરી કરીએ એટલે હાશ થઈ જાય, બહુ થઈ ગયું. કે એક 10મી ઓળી કરી હોય ને, એક ચોમાસા, સાહેબ હમણાં જ 10મી ઓળી કરી છે. આપણે પૂછીએ ક્યારે કરી, તો કે સાહેબ ચોમાસું શરૂ થયું ને ત્યારે કરી. પર્યુષણ પછીની વાત આપણે કરતા હોઈએ. અને અષાઢ સુદ 14 થી 10 દિવસ કર્યા. સાહેબ આ ચોમાસામાં 10મી હોળી થઈ ગઈ, હવે હમણાં શાંતિ. મજા આવે, ધર્મ કરવામાં મજા આવે. આ ભાવ છે. એ ભાવની ધારા સુધી આપણે પહોંચવું છે. પેલા એટલું તો નક્કી કરો, દ્રવ્યમાંથી ભાવમાં જવું છે. બીજી બધી વાત છોડો. અત્યારે આપણે દ્રવ્યમાં બેઠા છીએ, દ્રવ્યમાં રાચીએ છે. ખાલી દ્રવ્યમાં સંતોષ લઈને બેસી જવું નથી કે 50 દિવસ રાત્રિ ભોજન ત્યાગ છે ને 50 દિવસ બેસના કરું છું.
આટલા એકાશના કરું છું ને ખાલી દ્રવ્યમાં રાચીને નથી બેસી રહેવું. અત્યારે એટલું નક્કી કરો દ્રવ્યમાંથી ભાવમાં જવું છે. આટલું નક્કી કરશો તો પણ જવાશે. નથી જવાતું એનું કારણ એક જ છે, આપણે દ્રવ્યમાં ખુશ છીએ, દ્રવ્યમાં રાજી છીએ, દ્રવ્યમાં મજા આવે છે. આમ બધા સાતા પૂછે, આમ બેસના હોય ને તો સાતા પૂછે, સાતા બેસનું કાયમ બેસનું કેવું પડે. અંદરથી આપણી જાગૃતિ છે. બ્યાસનું એટલે તપ નથી. 6 વિગય ચાલુ છે, 1 વિગયનો પણ ત્યાગ નથી. એક લીલોતરીનો પણ ત્યાગ નથી કરતો બ્યાસણાનો. તે મારું તપ કેવી રીતે કહેવાય? ગુણોદરી થવી જોઈએ, વૃત્તિ સંક્ષેપ થવી જોઈએ, રસત્યાગ થવો જોઈએ. અમારે તે બ્યાસના જે કરે ને આમ તો એવા આમ ઊંચા ફરે. બ્યાસના કરતા સાહેબ બ્યાસનું છે, સાહેબ પાણારનું પછખાણ છે, સાહેબ કાયમ પાણાર. બ્યાસનું હોય ને એટલે સાધુ ભગવાન હોય કે સાધ્વી મહારાજ હોય, વાંચના ચાલતી હોય ને અમારી તો 4 વાગે ઊભા થઈ જાય. સાહેબ બ્યાસનું છે. તમે વાંચના છોડીને ઊભા થઈ જાઓ તો તમને બ્યાસણાનું શું ફળ મળે? ધૂળ મળે? કદાચ વાંચના 40 કલાક વધારે બેઠા રે, બ્યાસનું જલ્દી કરી લેશું, બ્યાસનું મોડું થશે, શું ફેર પડે છે? રોજ ખાવાનું જ. નહીં બ્યાસનું તો બરાબર થવું જોઈએ. છૂટું હોય તો કે ના હવે છૂટું છે, ચાલશે. ભાવધારા, મૈણા ભાવધારામાં એવા ચડ્યા, અમૃત ક્રિયા થઈ ગઈ. આંખમાંથી આનંદના આંસુ સરવા લાગ્યા. આમ ધાર પડે, ધાર. દુઃખના આંસુ જિંદગીમાં ઘણી વાર વારંવાર સાર્યા. કઈ રોગ થઈ ગયો ને દુઃખ આવ્યું, ઘરમાં કઈ આપત્તિ આવીને દુઃખ આવ્યું. ખૂણામાં જઈને રડી લઈએ. પુરુષ હોય જાહેરમાં રડે નહીં, બહેનોને તો સુલભ. અહીંયા આમ પેલી ડંકી જ મૂકેલી હોય, પાણીની ડંકી હોય ને એ ડંકી જ મૂકેલી હોય. આમ સેજ અડે ને એટલે ચાલુ. દુઃખના આંસુ ઘણીવાર સાર્યા, આનંદના આંસુ. આનંદાશ્રુની રોમાંચ બહુમાનમ પ્રિયમ બચા. આનંદના આંસુ આવી જાય, રોમાંચ થઈ જાય, બહુમાન થઈ જાય, પ્રિય વાણી નીકળે. અમૃત ક્રિયાના લક્ષણો પ્રગટ થયા. તદગત ચિત્ત સમય વિદા. યાદ છે કોઈને? 2 તો બોલી ગયો, 4 કીધા હતા મેં કાલે. હા, કાકા નોટમાં જોઈએ છે, નોટમાં જોઈને નહીં બોલવાનું, મોઢે બોલવાનું. કાકા અહીંયા લખો. પૂજ્ય જંબુ વિજયજી મહારાજ હતા ને, હા, આમ ગ્રંથોમાં આખી જિંદગી વિતાવી, આખી જિંદગી. એના પિતાજી મહારાજ હતા ભુવન વિજય મહારાજ. એને કહેતા હતા, જંબુ આ ચોપડામાં શું છાપે છે? હૈયામાં છાપ, હૈયામાં છાપ. આવા ગુરુ મળે ને તો કંઈક થાય. ખાલી તમારા વખાણ કરે ને, તમને એવા જ ગુરુ ગમે. કેમ દિલીપભાઈ? આવો દિલીપ રાજા, આવો આવો. એટલે દિલીપ રાજા ખુશ. હે, આ મહારાજ તો વ્યાખ્યાનમાં ઉતારી પાડે છે, ભાઈ ફરી ન લવાય. એવા જ ગુરુ મળવા જોઈએ ને એવા જ શોધવા જોઈએ, જે ખોટા રસ્તે આપણને અટકાવે, જે સાચો રસ્તો બતાવે. અને છે ને અમારા ગુરુ નામ છૂટીઓ ખાધેલો, છૂટીઓ અહીંયા છૂટિયા ભરતા. હા, આમ ભાગીએ ને તો પાછા બોલાવે અહીંયા.
કંઈ પણ ભૂલ થાય, ભણવામાં ભૂલ થાય કે કોઈ સંયમના કોઈ યોગમાં ભૂલ થાય તો આમ છૂટીઓ ભરે. ત્યારે આજે અહીં પહોંચ્યા છે. ખાલી પંપાડવાથી ન થાય. આપણને પંપાળે ગમે છે, ચૂંટિયા ભરે ગમતું નથી. તો જઈશે તે જ્યાં છો ત્યાં રહેશે. 4 મેં કાલે કીધા હતા. તદગત ચિત્ત સૌથી પહેલું આરતી ઉતારતા હતા. આરતી સિવાય ક્યાંય એમનું મન નથી. આરતીમાં પણ જે શબ્દ બોલાય છે તે શબ્દમાં જ મન છે અને નજર પરમાત્મા ઉપર સ્થિર થયેલી છે. પરમાત્માની નજરમાં નજર મેળવેલી છે. જીનમુહ નથ દિઠ્ઠી જુઓ, પ્રભુના મુખ સિવાય કાંઈ દ્રષ્ટિ નથી. ચૈતવંદન ભાષ્યમ ભણ્યો ને, છોટા મહારાજ ઉપર છે. તદગત ચિત્ત, સમય વિધાન શાસ્ત્રમાં જે પ્રમાણે કીધું છે તે પ્રમાણે જ આરતી ઉતારી રહ્યા છે. જે દ્રવ્ય કીધું, જે ક્ષેત્ર કીધું, જે કાળ કીધું અને જે ભાવ કીધો એના પૂર્વક આરતી ઉતારી રહ્યા છે. ભાવની વૃદ્ધિ, અને આ બે જો બરાબર હોય તો ભાવની વૃદ્ધિ થયા વિના રે. ખાલી પરમાત્માની નજરમાં નજર મીડાવો ને બીજું બધું છોડો તો પણ તમારી ભાવની વૃદ્ધિ થાય. પરમાત્માની એ તાકાત છે. પરમાત્માની એ તાકાત છે. એના સિવાય કાંઈ જુઓ નહીં. અર્જુનની આંખ બરાબર ધ્યાનમાં રાખો. માત્ર એને માછલીની એક જ આંખ દેખાય છે, એમ આપણને માત્ર પરમાત્માની દ્રષ્ટિના દર્શન થાય. બીજું કાંઈ દેખાય નહીં, બીજું કાંઈ સંભળાય નહીં. જો જોવાનું ને સાંભળવાનું બંધ કરીશું તો વિચાર પણ આવતા બંધ થશે. આપણે આંખો બધે ફેરવ્યા કરીએ છીએ, કાનથી બધું સાંભળ્યા કરીએ છીએ, એટલે મનમાં બધા વિચારો ચાલુ રહે છે. ભવ ભય અતિ ઘણો. ભવનો સંસારનો ભય લાગ્યો છે. જન્મ દુઃખ, જરા દુઃખમ, રોગાણી મરણાણીય. આ બધું દુઃખરૂપ છે. સુખના સમયમાં પણ દુઃખ લાગે છે. દુઃખના સમયમાં દુઃખ લાગે એ તો આપણા જેવાને માટે સુલભ છે. બધી જ જાતના સુખો છે. શારીરિક, માનસિક, આર્થિક, કૌટુંબિક, સામાજિક બધી જ જાતના સુખો છે. એની વચ્ચે પણ એને દુઃખ લાગે છે. લાગે આપણને એમ કે ભગવાનની દયા છે, એ બસ દાલ રોટી ખાઈએ જ, એવું જ બેઠા જ. કરિષ્યામિ કરિષ્યામિ કરિષ્યામિતિ ચિંતયન મરિષ્યામિ મરિષ્યામિ મરિષ્યામિતિ વિસ્મૃત. કરીશ, કાલે કરીશ, પરમે કરીશ, પછી કરીશ, એ વિચારમાં વિચારમાં મરી જવાનું છે. માણસ ભૂલી ગયો છે. આ તો વર્તમાન સમય પણ એને દુઃખરૂપ લાગે છે. એક પણ દુઃખ જેને કહેવાય એવું એના જીવનમાં નથી, ત્યારે પણ દુઃખરૂપ લાગે છે. કે સંસાર જ દુઃખરૂપ છે, આ શરીર જ દુઃખરૂપ છે, આ ઇન્દ્રિયો જ દુઃખરૂપ છે. જેને આપણે સુખનું કારણ માનીએ છીએ એને દુઃખનું કારણ માને છે. આંખ જતી રહે તો આપણને દુઃખ લાગે છે, એને આંખ છે તો દુઃખ લાગે છે. કાને સંભળાતું બંધ થાય તો આપણને દુઃખ લાગે છે, એને સંભળાય છે તો દુઃખ લાગે છે. ખાવાનું બંધ થાય તો આપણને દુઃખ લાગે છે, એને ભોજન જ દુઃખરૂપ લાગે છે. આ રોજ સવારે કોઈ દિવસ વિચાર આવે છે કે રોજ સવારે ખા 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 કરવાનું, ઓર્યા જ કરવાનું, આ પેટ ભરાતું જ નથી.
ગમે તેટલો ઘડો હોય તો છલકાઈ જાય, ગોડાઉન હોય તોય ભરાઈ જાય. જીતુભાઈ કાલે જ કીધા હતા કે આખું ગોડાઉન એક ભરાઈ ગયું છે, બીજું ગોડાઉન લેવાનું છે. પણ આ ગોડાઉન ભરાતું જ નથી. ભરાઈને ખાલી આંસુ. આ દુઃખ જ છે ને. તે દુઃખ છે આપણને સુખરૂપ લાગે છે, મરણાને દુઃખરૂપ લાગે છે. ભવ ભય અતિ ઘણો, અતિ ભવનો ભય, અતિ ઘણો ભવનો ભય. ક્યારે આ ભવથી છૂટું, ક્યારે આ સંસારથી છૂટું, ક્યારે આ સંસારનો અંત આવે, ક્યારે આ જન્મ મરણનો અંત આવે, ક્યારે શાશ્વત સ્થિતિને પામું. બે મોટા ભય લાગે છે. બહુ મજાની વાત છે. મોક્ષમાં શેના માટે જવું છે? મોક્ષમાં શેના માટે જવું છે? હે? હા, બધા દુઃખથી ટળી જવાય. એટલે ત્યાં જન્મ નથી, જરા નથી, મૃત્યુ નથી. માટે શાશ્વત સ્થાન છે, એટલે ત્યાં કાયમ સુખ છે. એટલે આ જ મોટી ભૂલ છે. આ જ મોટી ભૂલ છે. એને કેમ દુઃખરૂપ લાગ્યું ને શું દુઃખરૂપ લાગ્યું? પણ જન્મ છે ત્યાં દુઃખ શું? તમે જેને દુઃખ કહો છો એ દુઃખ જ નથી. એને શું દુઃખરૂપ લાગ્યું ને આપણને શું દુઃખરૂપ લાગે છે? એને દુઃખરૂપ એ લાગ્યું કે આ જગતમાં બધા જીવોને કંઈ ને કંઈ દુઃખ આપીને જીવી શકાય છે. એક જીવન માટે, એક સેકન્ડના જીવન માટે પણ કેટલા જીવોને દુઃખ આપવામાં. વિચાર આવે? એક શ્વાસ લઈએ ને કેટલા જીવો શાંત થઈ જાય. એક શ્વાસ છોડીએ ને કેટલા જીવો મૃત્યુને પામે. એક પાણીનો ગ્લાસ મોઢે માંડીએ આપણને સુખ લાગ્યું, પણ એક પાણીના ગ્લાસના અસંખ્ય જીવોના પ્રાણ ગયા. બે પ્રકારના દુઃખ મોટા લાગ્યા. થોડી સૂક્ષ્મ વાત છે, જેને સમજવો છે સમજશે. હું એની ચિંતા કરતો નથી. હું તો મારા ભાવથી કહું છું. મને તો લાભ થાય છે. બીજાના ઉપકાર લેવા પડે છે એ દુઃખ છે, અને બીજા ઉપર અપકાર કરવો પડે છે એ દુઃખ છે. સતત આખા વિશ્વના ઉપકાર લીધા વિના જીવી શકાતું નથી. આખા વિશ્વના જીવોના ઉપકાર લીધા વિના માણસ જીવી શકતો નથી. પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરિન્દ્રિય, પંચેન્દ્રિય. તમે વિચાર કરો, સવારથી જાગ્યા ને આવ્યા ત્યાં સુધી કેટલા કેટલા જીવોના, પંચેન્દ્રિય જીવોના પણ ઉપકાર થયા. આજ આજમ પાત્ર્યો ને એનો તમારી પર ઉપકાર થયો. આ ખુરશી મૂકીને એનો તમારી ઉપર ઉપકાર થયો. આ ઝાડુ કાઢ્યું ને એનો તમારી ઉપર ઉપકાર થયો. દેખાય છે? ઉપકાર દર્શન ન થાય તો કૃતજ્ઞતા ન જાગે, અને કૃતજ્ઞતા ન જાગે તો હજુ પેલા ગુંઠાણે પણ આવ્યા નથી. પેલા ગુંઠાણે મિથ્યાત્વમાં પણ નથી આવ્યા. કોઈ આપણને મિથ્યાત્વી કહે ને તો ખુશ થવું. હા, હું મિથ્યાત્વી છું, પેલા ગુંઠાણે આવી ગયો, બોલો બોલો આવી ગયો, બોલો આદિશ્વર ભગવાન કી જય. નહીંતર પેલા ગુંઠાણે પણ નથી આવ્યા. કે તે એટલું તો નક્કી કર્યું તે કે હું પેલા ગુંઠાણે આવી ગયો, પેલું પગથિયું તો ચડી ગયો, બાળ મંદિરમાં તો નથી, પેલા ધોરણમાં આવી ગયો. જે સમજે એના માટે જ. ઉપકાર દર્શન
સવારે જાગ્યા ત્યારથી અહીં સુધી પહોંચ્યા ત્યાં સુધી તમારે ત્યાં દૂધની થેલી આપનાર તમારા પર ઉપકાર કરે છે, છાપું પહોંચાડનાર ઉપકાર કરે છે, પાણી તમારા ઘર સુધી પહોંચાડનાર કેટલા જણા એ પાણીના કનેક્શનથી ટાંકીથી લઈને તમારા ઘર સુધી પહોંચે ત્યાં સુધી કેટલાનો ઉપકાર ચડે છે. ત્યારે એક પ્યાલો પાણી તમને મળે છે. એ ગેસનું કનેક્શન ત્યાંથી ચાલુ થશે છે તો તમારા ઘરમાં ગેસનું કનેક્શન આવે છે ને ત્યારે તમે ચા પી શકો છો. એ ખેડૂત, અનાજ ઉગાડનાર ખેડૂત, એ ચા ઉગાડનાર ખેડૂત, એ સાકર બનાવનાર મિલના મજૂરો, એ ગોળ બનાવનાર મિલના મજૂરો, આ બધાએ કોઈએ સાકર બનાવી, કોઈએ ગોળ બનાવ્યું, કોઈએ અનાજ પકાવ્યું, કોઈએ ટ્રાન્સપોર્ટથી અહીં સુધી મોકલ્યું. આ બધા ઉપકારી થયા. આ સંસારમાં સતત આખા વિશ્વનો ઉપકાર લેવો પડે છે. આ સૌથી મોટું દુઃખ છે. અને આ સંસારમાં સતત બધા ઉપર અપકાર કરવો પડે છે. ઉપકારી સામે તો ઉપકાર કરવો જોઈએ, એની બદલે હું કેવો પાપી છું, ઉપકારી ઉપર પણ અપકાર કરી રહ્યો છું. આનું સૌથી મોટું દુઃખ છે. પાણીના અસંખ્ય જીવો મારા ઉપકારી છે, અગ્નિના અસંખ્ય જીવો મારા ઉપકારી છે, વનસ્પતિના જીવો મારા ઉપકારી છે. એ બધાના પ્રાણો હરી રહ્યો છું અને છતાં મને એનું કોઈ દુઃખ નથી, કોઈ દર્દ નથી. આ બે મોટા દુઃખ લાગે છે અને આ દુઃખ મોક્ષમાં નથી, માટે મોક્ષમાં જવું છે. ત્યાં કોઈનો ઉપકાર લેવો પડતો નથી, ત્યાં કોઈના ઉપર અપકાર કરવો પડતો નથી, ત્યાં કોઈને દુઃખ આપવાનું નથી, ત્યાં કોઈનું સુખ ઝૂંટવી લેવાનું નથી. ત્યાં આખા વિશ્વને સુખની વર્ષા વરસાવવાની છે. માટે મારે મોક્ષમાં જવું છે. બેઠું મૈણાને આ દુઃખ હતું, ભવ ભય અતિ ઘણો, સતત આ દુઃખ સતાવતું હતું અને એટલે ધર્મ કરતા હતા. આ રોગના દુઃખને દૂર કરવા માટે નહીં, આ પૈસાના દુઃખને દૂર કરવા માટે નહીં, આ સંસારના સુખો મેળવવા માટે નહીં. આ જે બે મોટા દુઃખો છે, દુઃખો દૂર થાય. અને એટલે જ્યારે જ્યારે ધર્મ કરી આરતી ઉતારતા ઉતારતા વિસ્મય, પાંચમું અમૃત ક્રિયાનું લક્ષણ છે વિસ્મય. જે ધર્મ કરે એ ધર્મ કરતી વખતે એને અત્યંત વિસ્મયનો ભાવ હોય. ઉપદેશ માલાકાર ધર્મદાસ ગણી મહારાજ પ્રથમ ગણધર ગૌતમ સ્વામી ભગવાનની સ્તુતિ શરૂઆતમાં જ ઉપદેશમાલામાં કરતા વાત કરે છે. પડમ ગણહરો સમત્ત સોનાણી જાણંતો વિતમત્તમ વિમ્ય યો સુણઈ સપ. પ્રથમ ગણધર સમસ્ત શ્રુત જ્ઞાની, જેનું શ્રુત જ્ઞાન કેવલીની સદૃશ છે, ઓછું નથી, સદૃશ છે શ્રુત જ્ઞાન. એ પણ પ્રભુની દેશમાં વિસ્મિત હૃદયથી સાંભળે છે. એકે દેશના ચૂક્યા નથી એ મહત્વનું નથી, પણ દરેક દેશના વિસ્મિત હૃદયથી સાંભળી છે. વિસ્મય શું છે? વિસ્મય કોને કહેવાય? આશ્ચર્ય કરતા આગળની વાત છે. પહેલી વાર કોઈ વસ્તુ તમે જોતા હો, સાંભળતા હો, તમે કોઈ વસ્તુ પહેલી વાર આમ ચાખતા હો, કોઈ વ્યક્તિ ઘણા વખતે મળતો હોય, તમારો દીકરો પરદેશમાં હોય અને પેલું અચાનક આવી જાય ને,
શું કે સરપ્રાઈઝ વિઝિટ. અચાનક આમ આવીને ઊભો રહી જાય, સવારના પોરમાં બેલ વગાડે, તમે ખોલો, ઓહ તું અહીંયા. આ વિસ્મય છે. આ વિસ્મય ભાવથી સાંભળે. પ્રવચન કેવી રીતે સાંભળવું જોઈએ ત્યાં આ વાત કરી છે. એક એક વચન વિસ્મય ભાવથી પહેલી વાર સાંભળી રહ્યા છે, એવા જ ભાવથી. આપણને ખબર છે ને આ તો સાંભળેલું છે ને આ તો ખબર છે ને, આવો ભાવ આવ્યો એટલે વિસ્મય ભાવ ગયો, વિસ્મય ભાવ ગયો એટલે બહુમાન ના આવે, બહુમાન ના આવે એટલે પ્રવચનમાં રસ ન પડે. પ્રભુના મુખથી આજના દિવસે તો પહેલી વાર જ સાંભળ્યું છું. પ્રભુએ નરકનું વર્ણન 30 વર્ષમાં કેટલી વાર કર્યું હોય, દેવલોકનું વર્ણન કેટલી વાર કર્યું હોય. ગૌતમ સ્વામી ભગવાન માટે તો એજનું એ જ વર્ણન વારંવાર સાંભળવાનું. હા, તો પછી તો ઊંઘ આવે ને. એનું એ જ સાંભળવાનું હોય તો ઊંઘ તો આવે ને. આ તો સાંભળેલું છે કે એ તમે કેવી રીતે સાંભળો છો એ મને ખબર છે, મને ખબર પડશે પર્યુષણમાં. છતાં દરેક વખતે વિસ્મયથી એમ જે પણ ધર્મ કરે વિસ્મય ભાવથી કરે. આજે થયું અષાઢ વદ 12 13 મંગળવાર. તારીખ મને તારીખ યાદ 22/7/81 22/7/25. આ દિવસ પહેલા આવ્યો તો નહીં. આ દિવસનો આ કલાક પહેલા આવ્યો તો. આ દિવસે આ કલાકે આ વાત તમે પહેલી વાર સાંભળી રહ્યા છો ને, કે પહેલા દિવસ આવ્યો તો, પછી દિવસ આવવાનો છે, નથી આવવાનો. આ દિવસે આ ટાઈમે તમે સામાયિક પહેલી વાર કરી રહ્યા છો. આ દિવસે આ ટાઈમે તમે પૂજા પહેલી વાર કરી રહ્યા છો. બસ એ ભાવ છો. દરેક સમય પહેલી વાર છે. એ જ ભાવ આજે મને મળ્યું છે પૂજા કરવા. આજે મને દર્શન મળ્યા, આજે મને સામાયિક કરવા મળ્યું, આજે મને નવકારવાળી ગણવા મળી, આજે મને આંબિલ કરવા મળ્યું. કાલે મળ્યું તું પણ આજે પાછું મળ્યું મને. મારું શરીર અટકી ના ગયું, મને તાવ ના આવી ગયો, શરદી ન થઈ ગઈ, માથું દુખવા ના આવ્યું. હા, અને આજે આંબિલ થયું. એટલો વિસ્મય હોય. દરેક ધર્મ કરતી વખતે વિસ્મયનો ભાવ હોવો જોઈએ. આ તો કે હું રોજ કરું જ છું. આપણે રોજ વ્યાખ્યાન સાંભળું જ છું. શું ભાવ આવે? ધૂળ આવે. કેમ નથી જાગતો અને કેમ જાગે? ખાલી ફરિયાદ કરીએ, સાહેબ ભાવ નથી આવતો, સાહેબ તે રસો છે ભાવ નથી આવતો, સાહેબ માળા ગણીએ ભાવ નથી આવતો. પણ કેમ નથી આવતો? કોઈ કારણ શોધ્યું, એ કારણ દૂર કરવા પ્રયત્ન કર્યો, ભાવ જાગે એવા કોઈ પ્રયત્નો કર્યા નહીં. જ્ઞાનથી ભાવ જાગે. ભાવ જ્ઞાનથી જ જાગે. માટે જ્ઞાન મેળવવાનું છે. પાછું ખાલી જ્ઞાન માટે જ્ઞાન નહીં, ભાવ જગાડવા માટે જ્ઞાન મેળવવાનું છે. એ જ્ઞાનથી પણ જો ભાવ ન જાગે ને તો એ જ્ઞાન પણ બોજો થઈ જાય. જા ખરું ચંદન ભારવાઈ ભારસ ભાગી નવ ચંદન હશે એવમ ખુનાણી ચરણેણ હીણો નાણસ ભાગી નવ સુખ ગાઈએ. ઉપદેશ માલાકાર બધી વાતમાં બહુ સ્પષ્ટ વાત કરે છે. ગધેડા ઉપર ચંદનનો ભારો મૂક્યો હોય, હા, ગધેડાને શું લાભ? ખાલી ભાર વહન કરવાનો, એની સુગંધ એને મળે નહીં. એમ પેલો ખાલી જ્ઞાનરૂપી ભારનો ભાગી થાય. ચરણેણ હીણો, એમ જ્ઞાની ચરણ વિના, ચારિત્ર વિના, આચરણથી હીન હોય.
નાણસ્ય ભાગી નવ સુખ ગઈએ, માત્ર જ્ઞાનનો ભાગી થઈ સદગતિ એને ન મળે. દરેક બાબતમાં એટલી આપણી જાગૃતિ રખાવે છે. ઘડીકમાં જ્ઞાન ઉપર ભાર મૂકે, ઘડીકમાં ક્રિયા ઉપર મૂકે, ઘડીકમાં ચારિત્ર ઉપર મૂકે, ઘડીકમાં તપ ઉપર મૂકે, પણ બધામાં મૂળ છે ભાવ છે. વિસ્મય હોય તો ભાવ જાગે. વિસ્મય લાવો. વિસ્મય આવે તો પછીનું લક્ષણ છે અમૃત ક્રિયાનું છઠ્ઠું લક્ષણ પુલક. આમ કોઈકનું નામ પાડવા જેવું છે, પલક પાડ્યું ને એની જગ્યાએ પુલક પાડવા જેવું છે. આપણે બદલી શકાય છે નામ, તો આમ તો બધું ચેન્જ કરી શકાય. પુલક 3.5 કરોડ રૂવાડા ખડા થઈ જાય. મહિનાને વિસ્મય હતો એટલે પુલક થઈ ગયો, રૂવાડા ખડા થઈ ગયા. 3.5 કરોડ રૂવાડા આરતી ઉતારતા આંખમાં આંસુની ધારા, શરીરના રૂવાડા ખડા થઈ ગયા. આમ શરીરમાં નૃત્ય પ્રગટી જાય, રહી ન શકે. આમ ભગવાનને જોઈને નાચવાનું મન થાય ને ગમે તેટલા ત્યાં ઉભા હોય દેરાસરમાં, એની સામે જોયા વિના આમ નાચવા લાગે ને તો સમજવું કે હા, ભગવાનની ભક્તિ સાચી છે. જેને ભક્તિ હોય ને એ મૂર્તિ તો સાક્ષાત તરીકે જુએ, પણ ખોટાને પણ સાક્ષાત તરીકે જુએ. હમણાં જ એક ભાઈ હતા, એને વાત કરી, એના શ્રાવિકાની વાત કરી. એના શ્રાવિકાને એના માતાજી ઉપર, કુળદેવી ઉપર ખૂબ શ્રદ્ધા. એટલે ઘરમાં માતાજીનો ફોટો હતો, જે એના અંબિકા કે ચામુંડા જે કુળદેવી હશે એનો ફોટો હતો. એને રોજ ધૂપ વગેરે કરતા. બે ઘટના એને કીધી. એને પેલા ટાઈમના દિવસો હોય ત્યારે માતાજીના ફોટાને પડદો ઢાંકી. એક વખત એવું બન્યું કે થોડું ચાલ્યું, દિવસો વધારે 4-5 દિવસ થઈ ગયા, તો આમ એ ઘરવાળા રહી ન શક્યા. આમ સેજ પડદો ખસીને જુએ છે કે માતાજી છે તો ખરા ને, ચાલ્યા નથી ગયા ને ફોટામાં. એ ફોટો નથી માનતા, સાક્ષાત માતાજી માને છે. અને બીજી વાર એવું બન્યું કે જે રૂમમાં માતાજી હતા ત્યાં ફળની છાબડી રાખેલી હતી. હવે બેનને ફળ ખાવું ગમે, પણ ફળની સુગંધ ન ગમે, એટલે એ રૂમમાંથી બહાર આવી જાય. તો બહાર આવ્યા પછી એને વિચાર આવ્યો કે મને આ ગંધ નથી ગમતી, તો માતાજીને પણ ના ગમે. એટલે તરત છાબડી ત્યાંથી લઈ લીધી અને 2-4-5 ધૂપ સોળી ભેગી કરીને આખા રૂમમાં ધૂપ કરી દીધો કે આ દુર્ગંધ જતી રહે. આનું નામ ભક્તિ છે. ભક્તિ આનું નામ છે. મને ગરમી લાગે છે દીવાની, તો ભગવાનને કેટલી લાગતી હશે. મારા શરીર ઉપર ખોળું ચઢાવી દે તો મને કેટલું વજન લાગે, પેલું બખ્તર પહેર્યું હોય તો. આ ભગવાનને આખો દિવસ ખોળું ચઢાવી દે છે, ભગવાનને કેટલી ગરમી લાગતી હશે. ભગવાનને કેટલો ભાર લાગતો હશે. એ વિચાર આપણને નથી આવતો. ભારે ભારે વજનની આંગીઓ ચઢાવી દઈએ છે. આટલી વજનદાર આંગી, ભગવાનને કેટલો ભાર લાગે. જીવંત ભગવાન માનીએ તો આવા બધા ભાવ જાગે. જે ગચ્છાધિપતિ જે એકેશ્વરી મહારાજને પ્રશ્ન કર્યો હતો, એમની પ્રશ્નોત્તરીની બુક છપાઈ છે. મેં એક જણે પૂછ્યું કે ભગવાનની આગળ દીવા કેટલા કરવા? 2 દીવા, 4 દીવા, 6 દીવા, 8 દીવા, 10 દીવા, કેટલા દીવા કરવા? કે આખો ગભારો દીવાથી ભરી દેવાનો, શું કરવું? પ્રશ્ન બહુ મહત્વનો હતો. હવે જવાબ શું આપવો? આ તો ગીતાર્થ. શું તમારો જવાબ શું હોય? કેટલા દીવા કરાય? આમ
મોટી આંગી હોય તો ઘણા બધા દીવા કરવા જોઈએ ને. ગભારામાં તો આપણે લાઇટ તો કરાય નહીં. હવે આખો દીવાથી ગભારો ફરી દઈએ. બહાર પણ દીવા, રંગમંડપમાં દીવા, આમ 1 મિનિટ કંઈ ઊભા ન રહી શકે દર્શન કરવા. આપણા દીવા એટલા બધા હોય કે 1 મિનિટ દર્શન ના કરી શકે. સરસ મજાનો જવાબ આપ્યો છે. પ્રભુને ગરમી ન લાગે એટલા દીવા કરે. પરમાત્માને ગરમી ન લાગે એટલા અંતરે રાખવા. પાછા છેક આમ મોઢા પાસે લઈ જાય દીવો, મોટું આમ સ્ટેન્ડ મૂકીને છેક મોઢા આગળ. કેટલી ગરમી લાગે ભગવાનને. ભગવાનને ગરમી ન લાગે એટલા દીવા કરે. સાક્ષાત ભગવાન માને તો આ બધું થઈ શકે. આપણે ક્યાં છીએ તપાસજો. હવે ખાલી મારું તમને એટલું જ કહેવું છે, જે પોતાને ભક્તો માનતા હોય ને બધા, એની વાત છે કે હું બહુ ભક્તિ કરું છું ને હું બહુ ભક્ત છું ને મારી કાયમ આંગી હોય છે ને મારું આમ હોય છે ને આ હા 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 કરવાનું આટલું, અને ગાય એટલું બધું. ખરી ભક્તિ આ જ. વિસ્મય પુલક થઈ ગયું. રોમ રાય વિકસ્વર થઈ ગયા. પ્રમોદ પ્રદા 7મું લક્ષણ છે. પ્રમોદ એટલે આનંદ. પ્રકૃષ્ટ મુદા, શ્રેષ્ઠ આનંદ. વિસ્મય અને પુલક થાય ને પ્રમોદ થયા વિના રે નહીં. જે પણ ધર્મ કરો એ ધર્મ કરતી વખતે ને કર્યા પછી તમને આનંદ થવો જોઈએ તો તમારો ધર્મ સાચો. જો ધર્મ કરતી વખતે કે કર્યા પછી તમને કંટાળો આવે તો તમારો ધર્મ ખોટો. હવે આ ઉપવાસ ક્યારે પૂરા થશે ને આ મિલ ક્યારે પૂરું થશે ને સવારે પારણાનું નવકાશીનું પચખાણ ક્યારે આવશે ને કેટલી વાર થઈ હજુ સામાયિક નથી આવ્યો, સામાયિક ક્યારે આવશે ને પ્રતિક્રમણ ક્યારે પૂરું થશે. હે સંવત્સરી પ્રતિક્રમણ 2 કલાકની જગ્યાએ 2.5 કલાક થઈ ગયા. બહુ વાર લાગી. પેલું પિક્ચર 2 કલાકની જગ્યાએ 2.5 કલાક તમને બતાવે તો કેવું લાગે? આમ બહુ વાર લાગી એમ લાગે? અરે બધાને 2 કલાક, અમને 2.5 કલાક જોવા મળ્યું. બોલ છે ને અમારું પુણ્ય, કેટલું પુણ્ય ત્યાં પુણ્ય દેખાય છે. અને આ પ્રતિક્રમણ 2.5 કલાક ચાલે તો કંટાળી ગયા, બહુ ગરમી લાગી. આ કંટાળો આવે ધર્મ સાચો નહીં. આનંદ થવો જોઈએ. જેટલો વધારે સમય ધર્મમાં જાય એટલો આનંદ થાય. એક વાત પૂછું પટવા, તને પૂછું. શંખેશ્વર ગયા, પાલીતાણા ગયા, પક્ષાલનો ચઢાવો લેવાના ભાવ સાથે ગયા. તમને પક્ષાલનો ચઢાવો મળી ગયો 10,000 મણમાં. પછી બીજા ચઢાવા ચાલુ થયા, પ્રભુની પૂજાનો, પુષ્પ પૂજાનો, મુગટ પૂજાનો, બધા 25,000 મણ ઉપર ગયા. તમને શું થાય? તારી વાત કરું, તને શું થાય? ખુશ થાય ને? હે સસ્તા મળ્યું. કેટલાને ત્યાંથી ફોન કર્યા, અરે કેટલું પુણ્ય મારું, જુઓ તો ખરા. બાકી તો પક્ષાલનો 1,00,000 મણથી ઓછામાં ન થાય. મને 10,000 મણમાં મળી ગયો. પછીના બધાના 25,000 મણથી ઉપર ગયા. પૈસા ઓછા ખર્ચાયા તો તમને આનંદ થયો. ખરેખર થવું એવું જોઈએ કે પૈસા વધારે ખર્ચાય ધર્મમાં, એમાં આનંદ થવો. સૌથી વધારે ઘી મારું હતું, છેલ્લું હતું મારું ઘી, છતાં સૌથી વધારે હતું. આમ તો છૂટતા નથી, સંસારમાં તો છોડવા પડે છે ને રસથી છોડું છું. ધર્મના ક્ષેત્રમાં, 7 ક્ષેત્રમાં જ્યાં પણ દાન ધર્મ થયો તો એ ધર્મનો આનંદ આવવો જોઈએ. એમ ના થવું જોઈએ હવે ગયો ને હવે બેઠો તો ને હા મારે તો પેલું 27,000માં જીતુભાઈ લાભ લેવો તો પણ હવે દિલીપભાઈએ પકડી પાડ્યો. હે આવું જો થયું તો પાણી ફરી વાર. એ તો એવું છે, તો પ્રત્યક્ષ છે.
એટલે જ એનું નામ દેવાય છે, તારું નથી દેવાતું. એટલે એનું નામ દઉં છું કે સમજે છે. કાલે આવી ગયા કે સાહેબ સારામાં સારું કરજો, બસ એમાં બધું આવી ગયું. મૂળ વાત આપણી એટલી છે કે ધર્મ કરવાનો આનંદ આવવો જોઈએ. પછી દાન હોય, શિયળ હોય, તપ હોય, દર્શન હોય, જ્ઞાન હોય, ચારિત્ર હોય, ધર્મ કરવાનો આનંદ હોવો જોઈએ, પ્રમોદ. આ 7 અમૃત ક્રિયાના લક્ષણ છે. મહિનાને 7 લક્ષણો પ્રગટ થયા. આરતી પૂર્ણ થઈ, જિનાલયની બહાર આવશ્ય કરીને નીકળ્યા. જીવા નીકળ્યા, હજુ આંખમાં આનંદના આંસુ ક્ષમતા નથી. અને બહાર નીકળ્યા પછી તરત મનમાં થયું, આજે આવો સરસ ભાવ જાગ્યો છે, આવી સરસ આરતી થઈ છે, આજે ચોક્કસ કંઈક શુભ કાર્ય થવું જોઈએ. અને ઘરમાં ગયા, ઘરનું બારણું આડું કર્યું, અંદર પ્રવેશ કર્યો, ત્યાં બારણે ટકોરા પડ્યા. ટકોરા પડ્યા એટલે તરત વિચાર આવ્યો, એ આવ્યા લાગે છે. આર્યાવર્ત છે એટલે શ્રીપાળ આવ્યો હશે એમ નથી બોલતા. એ આવ્યા લાગે છે, જેની રાહ જોતી હતી આટલા વખતથી. પરદેશ ગયેલા હતા, કોઈ સમાચાર નહોતા. સતી સ્ત્રીને માટે એનાથી ઉત્તમ ને શ્રેષ્ઠ સમાચાર બીજા કોઈ ના હોઈ શકે. ફોરેનની ટિકિટ આવીને એ આનંદના સમાચાર ન હોય, પણ પતિ આવે છે એના માટે આનંદના સમાચાર હોય. અને ખરેખર જેવું દરવાજો ખોલ્યો, શ્રીપાળ સામે ઉભેલા હતા. ફળ તિહા નહીં આત રુચિ, અમૃત ક્રિયા થાય એના ફળમાં અંતર નથી. હમણાં કરો ને હમણાં ફળે, આવી અમૃત ક્રિયા આપણી થાય. એના માટે એવા ભાવ આપણને ઉત્પન્ન થાય. એ માટે શાસ્ત્રકાર ભગવંત પણ અહીંયા કેવી વાત કરવામાં આવી છે. અગ્રેજી કારણ